સાનિધ્યમાં અને પાવન ભૂમિ પર યોજાનાર શ્રી શિવ મહાપુરાણ કથાની તૈયારીઓના ભાગરૂપે ધર્મની ધ્વજા ઊભી કરવામાં આવી। આ શ્રી વાંકોલ માતાજીના સાનિધ્યમાં અને ભોપા શ્રી વંકાભાઈ રાણાભાઈ કાછેલાનું 14 વર્ષનો સંકલ્પ પૂર્ણ કરવા આ શ્રી ઠોકવારી વાંકોલ ધામ વડવા ભોપાની પાવન ભૂમિ ઉપર શ્રી શિવ મહાપુરાણ કથા શિવાલિકા શિવોત્સવનું તારીખ 4/5/2026 થી તારીખ 12/5/2026 સુધી આયોજન શ્રી ભોપા શ્રી વંકાભાઈ રાણાભાઈ તેમજ શિવાલિકા ગ્રુપના ચેરમેન શ્રી અંકિત અનુપગીરી ગોસ્વામી પરિવાર યજમાન પદે કરવામાં આવી રહ્યું છે અને કથાના વક્તા પરમ પૂજ્ય ગિરિબાપુ રસપાન કરાવશે। ત્યારે આજરોજ સાધુ સંતો મહંતો ભોપાશ્રીઓ અને યજમાન પરિવારના સભ્યોના વરદ હસ્તે ધર્મની ધ્વજાનો સ્તંભ ઊભો કરવામાં આવ્યો અને શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી। આ પ્રસંગે મહંત શ્રી અર્જુનનાથજી બાપુ રાજડા ટેકરી, મહંત શ્રી બાલકનાથજી બાપુ ચિત્રધાર ટેકરી નખત્રાણા તેમજ મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ હરિ સાહેબ આશ્રમ હિંગરિયા, ભગત શ્રી જગજીવનદાસજી મહારાજ રવિભાણ આશ્રમ બીબર, મહંત શ્રી વીરનાથજી બાપુ શ્રી ગોરક્ષનાથજી ટેકરી બેરુ, લઘુ મહંત શ્રી સુરેશદાસજી બાપુ શ્રી રવિભાણ આશ્રમ વિરાણી મોટી તેમજ યજમાન શ્રી શિવાલિકા ગ્રુપના ચેરમેન અંકિતગીરી અનુપગીરી ગોસ્વામી તેમના સમસ્ત પરિવાર સાથે અને શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી તેમજ વડવા ભોપા અને આસપાસ ગામના લોકો તેમજ વિવિધ સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો અને વાંકોલ માતાજીના તમામ સેવક ગણો આ પ્રસંગે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વાંકોલ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરી હતી તેમજ કથા મંડપ સ્થળ પર ધર્મની ધ્વજાનો સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો અને આ કથામાં હિમાલય દર્શન તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શનની ઝાંખી આપવામાં આવશે। તો દરેક ભાવિક ભક્તોને કથાનું રસપાન કરવા માટે વાંકોલ માતાજીના ભોપા વંકાભાઈ અને યજમાન પરિવાર તેમજ આયોજન સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં 13 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે। જે નવ દંપતીને આશીર્વાદ આપવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે તેમજ કથાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। આ ધ્વજારોહણની શાસ્ત્રોક્ત વિધિ મુખ્ય આચાર્ય ધીરુ મહારાજ ભેરૈયાવાડા તેમજ ધર્મેશ જોશી દુજાપરવાડાએ કરાવી અને કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ રબારી અને હમીરભાઈ ભોપાએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા। मिश्रीनाथ बापू की जय, रवि भाण की जय, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव की जय, सनातन धर्म की जय। ओम पार्वती पते ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું દિલીપ જોશી। અત્યારે આપણે ગઢસીસાની ભાગોળે ગઢસીસા વિસ્તારમાં આવેલ ઠોકવારી માતાજી એટલે વાંકોલ માતાજીનું સાનિધ્ય અને એની અંદર પણ આ પાવન ધરા ઉપર એક જ્યારે શિવ મહાપુરાણ યજ્ઞનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે વાત કરીશું અહીંના વાંકોલ માતાજીના ભોપાશ્રી, એમની સાથે આપણે ચર્ચા કરીશું, વાત કરીશું કે ભોપાશ્રી આ કથાનું કેવી રીતે આયોજન છે, કેટલા દિવસનું આયોજન છે અને એની અંદર કયા કયા કાર્યક્રમો ગોઠવવાના છે। જય માતાજી, ઓમ નમઃ શિવાય। શિવ મહાપુરાણ કથાનું આયોજન તારીખ 4/5/2026 થી 12/5/2026 દરમિયાન આયોજન રાખેલું છે। આ શ્રી ઠોકવારી વાંકોલ માતાજી ધામ ભોપા વડવા। આ કથાનું આયોજન તો આમ તો 14 વર્ષથી મારો સંકલ્પ હતો કે મારે શિવ મહાપુરાણ કરવાની। ગોગા મહારાજના એવા જેદી બાનું આવ્યું મને તેદી જેવો સંકલ્પ લીધો કે જે સુધી શિવ મહાપુરાણ કથા નહીં કરું ત્યાં સુધી હું દાઢી નહીં ઉતારું। એટલે સમય જતાં જતાં ને 14 વર્ષ વીતી ગયા। હમણાં માતાજી પાસે રજા લીધી ગુરુ પૂર્ણિમાના દિવસે, એટલે માતાજીએ હુકમ આપ્યું કે કોઈ પાસે માંગજો નહીં, બધાને જાણ કરજો, સૌ ઈચ્છાએ જે આપે એનું વધાવી લેજો। એટલે આવી રીતે સૌ ઈચ્છાએ બધા દાતાર આવ્યા છે અને એમાં અમારા કંથાના મુખ્ય યજમાન અંકિતભાઈ ગોસ્વામી શિવાલિકા ગ્રુપ, જેમને બીડું ઝડપ્યું કે ભુવાજી તન મન અને ધનથી ખૂબ સહયોગ છે એમનો। એટલે કંથાના મુખ્ય યજમાન
અમારા અંકિતભાઈ પરિવાર છે. તો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ માતાજી ભોલેનાથ એમની મનોકામના બધી પૂર્ણ કરે એવી મા વાંકોલને અને ભોલેનાથને પ્રાર્થના કરું છું. આ અવસરની અંદરમાં માતાજીને હું એમ કહું છું કે જેણે જેણે સહયોગ આપ્યો ને એમને બધાને આ કંથાનું પુણ્ય ફળ આપજો એવી માતાજીને પ્રાર્થના કરું છું કે જેણે જેણે પાલું પાણીનું પણ પાયું હોય ને તો એ આ કંથાનો જે યજ્ઞનું જે પુણ્ય મળે ને એ બધાએ સહયોગીને મળે. હું માતાજી પાસે એવી પ્રાર્થના કરું છું કે જેમાં આમાં કામ કરે ને એ કોઈ નબળો ન રહે. માતાજી એને બધાને સબળા રાખે એવી માતાજીને પ્રાર્થના. કંથા દરમિયાન 9 દિવસ શિવ મહાપૂર્ણ કંથાનું આયોજન છે. તો એની અંદરમાં સાધુ સંતો મહંતો પધારશે અને પ્રથમ જ પોથી યાત્રામાં અખિલ ભારત બેખબારા પંથના મેન શ્રી કિશનનાથજી, મેન શ્રી સમુદ્રનાથજી અને અસલબોર મેન શ્રી બાલકનાથજી બધાએ સંતો આખા ભારતમાંથી સાધુ સંતો પધારશે. તો પ્રથમ દિવસે પોથી યાત્રામાં સંતોના ભુવાજીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કંથાનો પ્રોગ્રામ શરૂ કરશું. અસ્તુ. જય માતાજી. તમને આ જ્યારે જજમાન પદનું અવસર મળ્યું છે એ વિશે તમે શું કહેશો અને તમે કેવી લાગણી અનુભવી રહ્યા છો? પહેલાં તો જય માતાજી. અને ઠોકવાડી માતાજી એટલે વાંકોલમાના આશીર્વાદથી જે પ્રમાણે બાપુશ્રીએ કીધું કે એમનું 14 વર્ષથી એમનું સંકલ્પ હતું કે ભાઈ એક શિવકથાનું મોટું આયોજન કરવામાં આવે. અને એ કહેવાય ને કે મેસેજ અમને ગ્રુપ દ્વારા અમારા શિવાલિકા ગ્રુપને મળ્યો. અને હર હંમેશા આજે બધા શિવાલિકા ગ્રુપને જાણે છે કે જ્યારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ રીતનું લાભ મેળવવા માટે હંમેશા શિવાલિકા ગ્રુપ સાથે જ રહ્યું છે. કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં સાથે રહ્યું છે. તો એ પ્રમાણે અમે આજે શિવાલિકા ગ્રુપના હું ઓનર અંકિત અનુપગીરી ગોસ્વામી તેમજ અમારી બધી ટીમો એક સારી લાગણી અનુભવીએ છીએ કે આ એક અમારો કથાનો ઉદ્દેશ્ય એ છે કે આ કથામાં આજ સુધી જે પ્રમાણે અમે 6 મહિના પહેલાં શિવાલિકા નવરાત્રિ કરી હતી, જેમાં માત્ર ને માત્ર દેવી શક્તિનો જ એક ભાગ હતો કે ભાઈ આધ્યાત્મિક શક્તિ ખરેખર નવરાત્રિ કઈ રીતે કહી શકાય. એ જ રીતે અમે આ શિવાલિકા એક કથા એવી કરવા જઈ રહ્યા છીએ કે આજ સુધી લગભગ ન ભૂતો ન ભવિષ્યો કે મેક્સિમમ ભક્તો અહીંયા કને યુવાનો, કન્યાઓ, મોટા વડીલો અને આ કથાનું તમામ જાતને બધાને રસપાન મળી રહે. અને મેક્સિમમ અમારી એવી ગણતરી છે કે 25,000 થી 30,000 પબ્લિક ડેઈલી, એટલે કે 9 દિવસના પ્રોગ્રામમાં 1,00,000-1.25 લાખ પબ્લિક જેટલું આ બધાને રસપાન જાય. અને આ કથાની રૂપરેખા એવી છે કે આ કથામાં તમને 12 જ્યોતિર્લિંગના દર્શન થશે, હિમાલયના દર્શન થશે, શિવલિંગના દર્શન થશે. અને બધાને જેટલા પણ હરિભક્તો આવશે એમને અમારી રૂપરેખા તરીકે બધાને અમે એક રુદ્રાક્ષની માળા અમે જે ભેટ સ્વરૂપે અમે આપશું કોઈ પણ કથા સાંભળવા આવશે એ. એટલે અમારું આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આજના યુગમાં સનાતન ધર્મમાં હિન્દુ ધર્મ હંમેશા આગળ રહ્યું છે. અને હિન્દુ ધર્મમાં હંમેશા 10 નામ ગોસ્વામી સમાજના જે કહેવાય કે પ્રથમ જ્યારે પણ હિન્દુ સમાજને જરૂર પડી છે ત્યારે અમારું સમાજ આગળ આવ્યું છે. એટલે એ ઉદ્દેશ્યથી અને અમે તો શું છે શિવ પુરાણ એટલે કે શિવ ભગવાનથી જ અમે ઉપરથી જ હાલે આવ્યા છીએ. એટલે આ સંકલ્પને અમારું એક શિવાલિકા ગ્રુપનું જ સંકલ્પ છે એ માનીને આ અમે રૂપરેખા આગળ વધારી રહ્યા છીએ. કલ્પેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે કલ્પેશભાઈ સાથે વાત કરીશું. કલ્પેશભાઈ, આ કથા વિશે તમે શું કહેશો સાહેબ? મહાદેવની કથાનું જ્યારે મહાશિવપુરાણનું ગિરિબાપુની કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું સૌપ્રથમ આ ભોપા પરિવારજીને વંદન કરું છું કે એમનો 14 વર્ષનો જે સંકલ્પ કે અહીંયા શિવ મહાપુરાણનું આયોજન કરવાનું, અને એની સાથે અમારો ભાઈ જ્યારે દશનામી ભાઈ આમાં જોડાય ત્યારે હું માનું છું કે એ આની અંદર સોનામાં સુગંધ પડવા જેવી વાત છે. અને ખાસ કરીને આ વિસ્તારની અંદરના લોકોને, સમગ્ર કચ્છની જનતાને હું અમારા શિવાલિકા ગ્રુપ અને અમારા ભોપાજી પરિવાર વતીથી હું આમંત્રણ આપું છું કે દરેક લોકોએ ગિરિબાપુના મુખેથી જે શિવકથાનું અહીંયાથી આહવાન થાય ત્યારે દરેક લોકો, તમામ આ જિલ્લાની જનતા એ શ્રોતા સ્વરૂપે અહીંયા આવીને શિવભક્ત તરીકે આવે અને અહીંયાથી જે રુદ્રાક્ષનો પ્રસાદ મળે, હું માનું છું કે એનાથી જીવન ધન્ય થાય છે. આ વિસ્તાર પણ અહીંયા ખૂબ મોટી ઉર્જા આવશે. એટલે આખું પશ્ચિમ કચ્છ વિસ્તાર અહીંયાની વાતાવરણ ખૂબ આહલાદક થશે. એટલે જે રીતે કથાનું આયોજન છે, હજારો લાખો લોકોના માટે ભોજનની જે વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા નહીં હોય એ શિવનો સીધો પ્રસાદ હશે. એટલે આ પ્રકારનું ભવ્યથી ભવ્ય આયોજન અને આજે વિજયધ્વજનું પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. મા વાંકોલની પ્રેરણાથી એના ખોળામાં આ કુદરતી સાનિધ્ય માતાજીનું આપ સામે દર્શન જોઈ શકો છો કે માતાજી ત્યાં બિરાજમાન છે.
એટલે આ રીતનું બહુ સુંદર સરસ આયોજન અને ફરીથી હું ભોપાજી પરિવારને એટલા માટે અભિનંદન સાથે વંદન કરું છું કે જે એમનો સંકલ્પ છે, ખાસ કરીને વંકાજીનો, કે મહાદેવની કથાનું અહીંયા આયોજન થાય. એટલે આ પ્રકારનું એમનું ભવ્ય સંકલ્પ અને હું ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું ભાઈ શ્રી અંકિતભાઈને, પરિવારને, કે મહાદેવની કથાનું જે મુખ્ય યજમાન તરીકેનું જે એમણે બીડું ઝડપ્યું છે, મહાદેવ હંમેશા આ બંને પરિવાર પર એમની આશીર્વાદ વરસાવે. ફરીથી સૌને આમંત્રણ સાથે હું આપ સૌનું અભિનંદન કરું છું. રબારી આ કથાની તો વિશેષતા બહુ પુષ્કળ છે અને મા ઠોકવારી વાંકોલ માતાજીની અસીમ કૃપાથી ભુવાજીનું એક સંકલ્પ અને અમારા અંકિતભાઈનું એક સંકલ્પને બીડું ઝડપવું અને એનો લાભ લેવો અને મુખ્ય યજમાન તરીકે અમારા અંકિતભાઈએ લાભ લીધો. એમાં વિશેષતા એ છે કે રૂપરેખા કાર્યક્રમ બધી અંકિતભાઈએ કીધું એ પ્રમાણે એમાં વિશેષતામાં અમે સમૂહ લગ્ન તરીકે અહીંયા 13 યુગલોને નિયાણીઓને પરણાવશું અને એ નિયાણીઓને યોગ્ય અમારી સમિતિના યોગ્ય પ્રમાણે અમે એને કન્યાદાન કરશું. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ સમૂહ લગ્ન થાય અને સમૂહ લગ્નમાં જોડાય એ હેતુથી અમારા ભુવાજીએ કીધું કે અહીંયા મારે સમૂહ લગ્ન કરવા છે. અમે સ્વેચ્છાએ બધાને જાહેર કર્યો હતો કે જેટલા બી આવો વેલકમ છે. અમારી તારીખ સુધી જે તારીખ સુધી આપે તું એ પ્રમાણે 13 લગ્ન આવ્યા છે અને એમને વધાવ્યા છે. વધાવીને અમે એમને તમને લગ્ન તારીખ 10/5/2026ના રોજ સમૂહ લગ્ન છે. આપ સમૂહ લગ્નમાં પધારજો અને આ નિયાણીઓને આશીર્વાદ આપવા સૌ આપ પધારજો. આજે ધ્વજારોહણ થયો, માતાજીનું વાંકોલ માતાજીનું ધ્વજારોહણ થયો, તેમજ અને આજે ધર્મની ધજાનો ધ્વજારોહણ થયો. એ ધ્વજારોહણમાં પરમ પૂજ્ય અર્જુનાથજી બાપુ રાજરા ટેકરીથી પધાર્યા હતા, કલ્યાણદાસજી મહારાજ હિંગરિયાથી પધાર્યા હતા, બાલકનાથજી બાપુ ચિત્રાધાર ટેકરીથી પધાર્યા હતા અને જગજીવનદાસજી બીબરથી પધાર્યા હતા, તેમજ સુરેશદાસજી વિરાણીથી પધાર્યા. એમ સંતો મહંતો અને અમારા ભુવાજી વાંકોલ ધામના ભુવાજી લાખાભાઈ, તેમાં ઉલટ ભુવાજી આપણા પન્નાભાઈ પણ પધાર્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર અને સૌ કોઈ લાભ લીધો અને આ કથામાં તમે 9 દિવસ રસપાન કરો, લાભ લો. અમારા યજમાન પરિવાર તરફથી અને અમારા ભુવાજી તરફથી, અમારી સેવક સમિતિ તરફથી અમને તમને વંદન અને જય માતાજી, જય સિયારામ.